હેલો મિત્રો, હું છું અરુણ ગામિત સ્કાયનેટ કોમ્પ્યુટર ક્લાસીસ વિદ્યાર્થી. ચાલો આજે આપણે જોઈ લઈએ કે પાર્ટ 3 માં એકેડેમિક ડિટેલ કઈ રીતના ભરી શકાય. પછાડીના વિડીયોમાં જોયેલું આપણે કે રજિસ્ટ્રેશન કઈ રીતના કરવાનું, પેમેન્ટ કઈ રીતના કરવાનું, પ્રોફાઇલ કઈ રીતના ભરવાની. તો આજે એકેડેમિક ડિટેલમાં જોઈ લઈએ આપણે ફોર્મ કઈ રીતના ભરી શકાશે. તો સૌથી પહેલા આવી જાય છે કે HSC ડિપ્લોમા ઇક્વલન્ટ સર્ટિફિકેટની ડિટેલ ભરવા માટે. તો અગર આપણી પાસે 12 ફેલ છે અને ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા પર ક્લિક કરીને તમારી પાસે જે ઇક્વલન્ટ સર્ટિફિકેટ કઢાવેલું હોય એ પ્રમાણે આપણે અહીંયા ડિટેલ ભરી શકાય. અગર એ નથી, આપણે 12મું છે, HSC પર ક્લિક કરી અહીંથી જે તે ગુજરાત બોર્ડ કે જે બી બોર્ડ લાગુ પડે છે આપણને એ સિલેક્ટ કરવું. આપણે ગુજરાત બોર્ડ લઈ લઈએ. ત્યાર પછીનું સ્ટેપ રહેશે કયા વર્ષમાં પાસ કરેલું આપણે તે. તો આપણે જે તે વર્ષમાં 12મું પાસ કરેલું હોય તે અહીંથી આપણે દાખલ કરવાનું રહેશે. ત્યાર પછીની સ્ટેપ રહેશે પરીક્ષા પાસ કર્યાનો મહિનો. એટલે જે મહિનાની અંદર આપણે પરીક્ષા પાસ કરેલી હોય, ઘણીવાર એવું થાય છે જૂન જુલાઈમાં બી પાસ કરેલું હોય છે, તો આપણે એ અહીંથી દાખલ કરવાનું રહેશે. તો આપણે માર્ચ લઈ લઈએ. ત્યાર પછીનો સ્ટેપ છે આપણો બેઠક ક્રમાંક, એટલે જે બી માર્કશીટ પ્રમાણે આપણો બેઠક ક્રમાંક હોય તે અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી ફેક્સ ડેટા, અગર તમે ફેક્સ ડેટા કરશો તો તમારે ડેટા બધા અહીંયા જનરેટ થઈ જશે. નહીં જનરેટ થતા તો આપણે અહીંથી સ્ટેપ બાય સ્ટેપ ભરવાના રહેશે. તો આપણે ભરી લઈએ સ્ટ્રીમ, પ્રવાહ, એટલે કે અહીંયા આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સ છે એ ગ્રુપ, સાયન્સ બી ગ્રુપ કે સાયન્સ ગ્રુપ એ બી છે, એ આપણે જે બી માર્કશીટના આધારે અહીંયા ભરી શકાય છે. તો આપણે લઈ લઈએ આર્ટ્સ. ત્યાર પછી માર્કશીટ પ્રમાણે અહીંયા નામ દાખલ કરવાનું રહેશે. માર્કશીટમાં જે બી નામ હોય તે. ત્યાર પછીનું સ્ટેપ રહેશે એટેમ્પ્ટ, કેટલા ટ્રાયલે તમે પાસ થયેલા છે. પ્રયાસની સંખ્યા, એટલે કેટલા ટ્રાયલ તમે પાસ થયેલા છે. જે બી આપણે ટ્રાયલ હોય તે અહીં દાખલ કરવાના રહેશે. પછી ઓપ્ટેન માર્ક, એટલે કે આપણે કેટલામાંથી કેટલા મેળવેલા છે. સપોઝ તમારી માર્કશીટમાં 500 છે કે 600 છે, તો 600માંથી તમે કેટલા મેળવેલા છે તે અહીંયા દાખલ કરવાના રહેશે. તો ઓપ્ટેન માર્ક ઓનલી થિયરી, આ કેવું છે કે તમે સાયન્સ હશે તો થિયરી અને પ્રેક્ટિકલના અલગ અલગ કાઢવાના રહેશે. અગર આર્ટ્સ છે તમે રાખી શકશો તમારી પાસે જે બી હોય તે. તો આ માર્કશીટ પ્રમાણે આપણે લખી દઈએ 357. 600માંથી અહીંયા બી સેમ જ છે, થિયરી અને પ્રેક્ટિકલ, તો 357 600માંથી. ત્યાર પછીનો સ્ટેપ રહેશે આપણું ડિપ્લોમા કે શાળા છોડ્યાનું કોલેજનું નામ, એટલે કે જે તે સ્કૂલમાં આપણે ભણ્યા હશે તે LC પ્રમાણે નામ દાખલ કરવાનું રહેશે. તો આપણે દાખલ કરી દઈએ 3. ચાલો, શાળાનું નામ દાખલ થઈ ગયા પછી નું સ્ટેપ રહેશે આપણે પાસિંગ સ્ટેટ, એટલે કયા રાજ્યમાંથી પાસ થયેલા છે. તો આપણે જે રાજ્ય લાગુ પડતો હોય તે લઈ લેવાનું છે અહીંથી. આપણે ગુજરાત લાગુ પડે છે તો ગુજરાત લઈ લઈએ. પાસિંગ ડિસ્ટ્રિક્ટ, એટલે પરીક્ષા પાસ કર્યાનો જિલ્લો, કયા જિલ્લામાંથી આપણે પાસ કરેલું છે. તો આપણે જે તે જિલ્લામાંથી 12માની પાસ કરેલી હતી તે આપણે સર્ચ કરીને અહીં દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી મીડિયમ, કયા મીડિયમમાંથી તમે પાસ થયેલા છે. ગુજરાતી મીડિયમ, હિન્દી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, જે બી આપણને અહીંથી લાગુ પડે છે તે ક્લિક કરી લઈએ. ત્યાર પછીનું સ્ટેપ રહેશે આપણે HSC સબ્જેક્ટ ડિટેલ, એટલે કે અહીંયા આપણે કેટલા સબ્જેક્ટમાં ભણેલા છે આપણે તે સબ્જેક્ટ ડિટેલ અહીં ભરવાની રહેશે. તમારી હશે ગુજરાતી, ઇંગ્લિશ, સોશિયોલોજી, સાયકોલોજી, જે બી સબ્જેક્ટ લાગુ પડે છે તે અહીંથી દાખલ કરવાનો રહેશે. સબ્જેક્ટ દાખલ કર્યા પછી આપણે 7 નેક્સ્ટ આગળ. ત્યાર પછીનું સ્ટેપ રહેશે જે બી કોટા લાગુ પડે છે, NRI કોટા, સ્પોર્ટ કોટા, એક્સ સર્વિસમેન કોટા, NCC વગેરે જે બી લાગુ પડે છે એના પર ક્લિક કરવાનું રહેશે. નથી લાગુ પડતું તો 7 નેક્સ્ટ. આપણે અહીંથી પ્રોગ્રામ નામ, એટલે અભ્યાસનું નામ, કયા પ્રોગ્રામમાં તમારે એડમિશન લેવું છે, આર્ટ્સ લેવું છે, કોમર્સ લેવું, સાયન્સ લેવું, તો તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે જે બી લેવું છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી કઈ યુનિવર્સિટીની અંદર આપણે એડમિશન લેવા માંગીએ છીએ ત્યાંથી આપણે યુનિવર્સિટી ચોઈસ કરી શકશું. આપણે અહીંયા દાખલ કરી દઈએ VNSGU. અગર જિલ્લાનું નામ, એટલે કયા જિલ્લામાં તમે એડમિશન લેવા માંગો છો, તમે સુરતમાં લેવા માંગો છો,
ભરૂચ, આણંદ, દાદરાનગર હવેલી, તાપી, નવસારી, તો તમે અહીંથી સર્ચ કરીને લઈ શકશો. કાં તો અહીંયા દાખલ કરી દઉં તાપી, તો તાપી લઈ લઈએ આપણે. પછી કોલેજ ટાઈપ સંસ્થાનું નામ, એટલે કે ગવર્મેન્ટમાં લેવું છે, ગ્રાન્ટેડમાં લેવું છે કે હાયર પેમેન્ટમાં લેવું, સેલ્ફ ફાઇનાન્સ, જે બીમાં તમારે લેવું છે તેમાં સિલેક્ટ કરીને લઈ શકશો. કાં તો પછી ઓલ કરી દેશો તો બધી જ કોલેજો અહીંયા બતાવશે. એમાંથી તમારે જે બી કોલેજમાં જે બી સબ્જેક્ટમાં લેવું છે અહીંયા સબ્જેક્ટ બતાવે છે, અહીં મીડિયમ બતાવે છે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, જે બી લાગુ પડે છે આપણને તે આપણે લઈ શકશું. તો આપણે ઇકોનોમિક્સમાં લેવું છે તો એના પર ક્લિક કરી દઈએ, પ્લસ બટન પર. ત્યાર પછી આપણે કોઈ બીજી કોલેજ રાખવી હોય તો બીજી બી તમે લઈ શકશો. આપણે 2 કોલેજ દાખલ કરી દીધી. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરીને આગળના સ્ટેપ પર જતા રહે. પછી એસએસસીની માર્કશીટ, અહીંયા 10મા ધોરણની માર્કશીટ આપણે અપલોડ કરવાની છે. તો 10મા ધોરણની માર્કશીટ આપણી પાસે હોય તેને આપણે દાખલ કરવાની રહેશે. ત્યાર પછી એચએસસીની માર્કશીટ, એટલે 12મા ધોરણની માર્કશીટ, તો ચોઈસ ફાઇલ પર ક્લિક કરી દઈએ અને 12મા ધોરણની માર્કશીટ આપણે દાખલ કરી દઈએ. ત્યાર પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માટે આપણે ચોઈસ ફાઇલ પર ક્લિક કરી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરી દઈએ. ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, એટલે જાતિનો દાખલો અપલોડ કરી દેવું. અપલોડ કરી આગળના સ્ટેપ પર ગઈએ સેવ એન્ડ નેક્સ્ટ. ત્યાર પછી આપણે જે બી ફોર્મ ભરેલું છે ડિટેલ આપણે અહીંથી ચેક કરી લેવી અને છેલ્લે નીચે જઈને ફાઇનલ સબમિશન આપવા માટે અહીંયા આપણે ડિક્લેરેશન પર ક્લિક કરવાનું રહેશે. ફાઇનલ સબમિટ આપીને આપણે અહીંથી એપ્લિકેશન સ્ટેટસ છે અહીંથી આપણે પ્રિન્ટ ડાઉનલોડ કરવાની રહેશે અને પેમેન્ટની રસીદ પણ અહીંથી ડાઉનલોડ થઈ શકશે. આવી જ રીતના નવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો, જેથી તમારા કોમેન્ટ પર અમે તમને નવા વિડીયો આપી શકીએ. થેન્ક યુ.